અમદાવાદના ઓડા વિસ્તારના ગંદા ગટરના પાણી સાણંદ તાલુકાના સનાથલ ગામમાં છોડાયા હતા. ઓડાએ અમદાવાદ શહેરમાં આવેલા બોપલ, સિલદ તેમજ સરખેજ, એપલવુડ જેવા વિસ્તારમાંથી ગટરના ગંદા પાણી અમદાવાદ ગ્રામ્યમાં આવેલા સાણંદ તાલુકાના સનાથલ ગામમાં છોડી મૂક્યા છે. ગટરના ગંદા પાણી શહેરમાંથી ગામડા વિસ્તારમાં છોડાતા સનાથલ ગામે આવેલ લંબેચ નારાયણ આશ્રમની ખેતીલાયક 45 વીઘા જમીનમાં ગટરના ગંદા પાણી ફરી વળતા ખેતીને મોટું નુકસાન થાય છે. ઉપરાંત સનાથલ ગામમાં આવેલ પૌરાણિક તળાવમાં ગટરના ગંદા પાણી ફરી વળતા જ ગટરના ગંદા પાણીથી ખદબદી રહ્યું છે. તળાવ જો ઓવરફ્લો થશે તો ઘરોમાં પણ પાણી ઘૂસવાની સમસ્યા રહેશે. રોગચાળો ફાટી નીકળવાની ગામ લોકોને ભીતિ સેવાઈ રહી છે. ત્યારે લંબે નારાયણ આશ્રમના મહામંડલેશ્વર અને સનાથલ ગામના સરપંચ સહિત ત્યારે મોટી સંખ્યામાં આગેવાનોએ સાણંદ પ્રાંત કચેરીએ પ્રાંત ઓફિસે જઈને આવેદનપત્ર આપ્યું હતું. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલુલ મલેક, સાણંદ.